સાકિર. સાકિર, શું ઘટના બની, શું થયું તું તારે? હું કાલે નિશાળે ગયો, ત્યારબાદ પછી મેડમે લેસન ચેક કર્યું તો અધૂરું હતું, સાઈડમાં ઊભો રાખ્યો. પછી સાહેબ આવ્યા, સાહેબે મને સ્કેલ મારી. ક્યાં સાહેબે મારી? અજય સર. પછી શું કીધું તને? તે કીધું લાગ્યું તો શું કીધું? સરે કાંઈ ન કીધું, સર તો વ્યા ગયા હતા. પછી આ લાગ્યું, લોહી નીકળ્યા પછી તે કીધું તું કે આમાં પાટો બાંધ્યો કે બાંધ્યો તો કોઈ? પાટો નહીં, ટ્યુબ લગાડી દીધી. બરોબર. ઓકે. મારું સલમા ગફર ઓડિયા. તમારા બાળકને માર માર્યો છે, શું કઈ સ્કૂલમાં ભણે છે, કેટલામાં ભણે છે અને કોને માર માર્યો છે? ઈ ધોરણ 6 માં ભણે, ડીમલેન સ્કૂલ છે, મૈકામાં આવી. અને અમે રહીશી ગટકા. મારો બાબો અપડાઉન કરે છે અને લેસન બાબતથી એને માર્યું છે. કોને માર્યો છે? એના અજય સરે માર્યું છે. તો કોઈ વાર માર્યું છે? હા, મારા બીજા બાળકને માર્યું તો આવતા ગુરુવારે. ત્યારે મેં એને ફોન કર્યો તો એ લોકો કે હવે આવું બનશે નહીં, પણ એ વસ્તુ વડે જ એ લોકો ઉપયોગ કરે છે બાળકને. અત્યારે ક્યાં ઈજા પહોંચી છે? અત્યારે હાથ ઉપર પહોંચી છે, શું માર્યું છે બાળક? સ્કેલ મારી છે. હવે શું માંગ છે તમારી? આ બાબતે રજૂઆત કે આવું બીજી વાર ન થવું જોઈએ. અમે કેસ કરશી કે બીજા બાળકનું આવું ન થવું જોઈએ, અને જે કોઈ જોતા હોય ને મને સપોર્ટ કરે કે આ બરોબર છે કે નહીં એમ.